મારે પોતાની દીકરી છે, હવે કાલે એના લગ્ન થાય તો મારે એ જોવાનું છે ને એક દીકરીના બાપ તરીકે કે ભાઈ છોકરો છે એ કમાય છે, છોકરો વ્યસન કરે છે, એની પાસે મહેનત કરવાની ધગશ છે કે પછી રખડું છે. તો દરેક મા બાપની પહેલી ચિંતા એ નથી કે છોકરો કઈ જ્ઞાતિનો છે, પહેલી ચિંતા એ છે કે જે છોકરા સાથે મારી દીકરીનું ભવિષ્ય જોડાવા જઈ રહ્યું છે એ છોકરાનું પોતાનું કઈ ભવિષ્ય છે. અને તમે જુઓ એનો દાખલો આપીએ કે જ્ઞાતિમાં પણ લગ્ન થાય સમાજની રાહે, કુટુંબ પરિવાર માતા પિતા બધા વેવિશાળ કરીને જે લગ્નો કરે છે એમાં પણ પેલું શું જોવે છે? માત્ર જ્ઞાતિ થોડી જોવે છે. પહેલા તો એ જોવે છે ને કે આ છોકરો શું ભણેલો છે, શું કમાય છે, કઈ નોકરી કરે, સરકારી કરે છે, પ્રાઇવેટ કરે છે, કેટલો પગાર છે, આ બધું જ તો જોવામાં આવે છે. ખાલી આપણી જ્ઞાતિનો છે એટલે છોકરી આપી દેવાનું એવું તો કોઈ જ્ઞાતિમાં નથી કે માત્ર આપણી જ જ્ઞાતિનો છે એટલે લઈ જાઓ અમારી દીકરી. એટલે આ આખી ઘટના છે ને વ્યાસ સાહેબ બહુ વિશાળ ચર્ચા માગી લેતો વિષય છે, કેમ કે લગ્નનો વિષય ખાલી એક છોકરો એક છોકરી બંનેના લગ્ન થઈ ગયા એટલા પૂરતો મર્યાદિત નથી. એ છોકરા અને એ છોકરીના લગ્ન થવાથી એ બંનેના પરિવારો વચ્ચે ભવિષ્યની અંદર કેવા પ્રકારનો મનમેળ રહેશે, એ બંનેના લગ્ન થવાથી જે સંતાનો ઉત્પન્ન થશે એની શું જવાબદારી રહેશે, આ દરેક બાબતની ચિંતા આમાં થવી જોઈએ. અને એટલે હું એમ માનું છું કે સમાજની જે લાગણી છે એ સાચી છે અને સમાજની લાગણી સરકાર સુધી તો પહોંચી ગઈ છે કે દીકરીઓ પોતે ભાગી જાય અથવા એમને કોઈ ભગાડી જાય તો એ દરેક ઘટના ખોટી છે એમ પણ ન કહેવાય, દરેક ઘટનામાં પ્રેમ જ છે એમ પણ ન કહેવાય,